આવા વ્યક્તિઓને જામીન આપવાથી સમાજ ઉપર વિપરીત સંદેશ જાય છે. આવી વાત કરી છે સુરત કોર્ટે અને વાત કરવામાં આવી છે કીર્તિ પટેલને લઈને. શું છે આખો આ મામલો ને સુરત કોર્ટે કેમ આવું કહ્યું છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અવારનવાર વિવાદમાં રહેતી કીર્તિ પટેલ અત્યારે હાલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. કીર્તિ પટેલની સામે લગભગ 15 થી વધારે જેટલા ગુના નોંધાયેલા છે. પણ હવે જ્યારે સુરતમાં ખંડણી કેસને લઈને જામીન અરજી મૂકવામાં આવી હતી ત્યારે કોર્ટ દ્વારા આ જ શબ્દ કહેવામાં આવ્યા છે. ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન રદ થયા છે. સુરત કોર્ટે જામીન રદ કર્યા છે. કીર્તિ પટેલના ગુનાહિત ઇતિહાસ જોતા કોર્ટે જામીન અરજી ફગાવી છે. કીર્તિ પટેલ સામે 15 જેટલા કેસ નોંધાયેલા છે અને જામીન પર મુક્ત કરવાથી સમાજમાં વિપરીત સંદેશ જાય તેવું કોર્ટે નોંધ્યું છે અને એટલા જ માટે થઈને આ વખતે કીર્તિ પટેલના જામીન છે તેને રદ કરી દેવામાં આવ્યા છે. આની પહેલા પણ કીર્તિ પટેલની સામે ઘણા બધા એવા કેસો છે જે નોંધાયેલા છે, જેમાં જૂનાગઢની અંદર ખંડણી અને ધમકીનો કેસ, સુરતમાં લગભગ 2 કરોડનો ખંડણીનો કેસ, જુલાઈ 2026માં વધુ એક ખંડણીનો કેસ, ઓગસ્ટ 2026માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળનો કેસ નોંધાયેલો છે. એટલે અત્યાર સુધીમાં લગભગ તેના ઉપર ઘણા બધા કેસ છે તે નોંધાયેલા છે. અને કીર્તિ પટેલની સામે જે રીતે અત્યારે હાલ આખા વિવાદો ચાલી રહ્યા છે, આપણે જોયું હતું કે રાજુ ભંબરનો પણ આખો એક વિવાદ સામે આવ્યો હતો. એ જ વિવાદોની વચ્ચે તેના દ્વારા ફરી એક વખત જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી, પણ કોર્ટ દ્વારા આ જ જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. અને આ વખતે સુરત કોર્ટના એવા શબ્દ છે કે જો જામીન અરજી પર આવા વ્યક્તિઓને મુક્ત કરવામાં આવશે તો સમાજમાં વિપરીત સંદેશ જશે. આપણે જોયું હતું કે થોડા સમય પહેલા કીર્તિ પટેલનું સોશિયલ મીડિયા અકાઉન્ટ છે એ પણ ભારતની અંદર બેન કરી દેવામાં આવ્યું હતું. ત્યારે પણ કીર્તિ પટેલ ખૂબ જ ચર્ચામાં આવી હતી. હમણાં વચ્ચે પણ જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી ત્યારે પણ ક્યાંક તેનો જે કહી શકાય કે એક પોલીસનો ડર છે તે કીર્તિ પટેલની અંદર જોવા નહોતો મળતો. પણ અત્યારે હાલ આ જ સમગ્ર મામલે હવે તેના જામીન છે તેને રદ કરી દેવામાં આવ્યા છે. જામીન અરજી છે તેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે અને કોર્ટ દ્વારા પણ કીર્તિ પટેલને લઈને ક્યાંક એવી વાત કરવામાં આવી છે કે જો આવા વ્યક્તિને જામીન આપવામાં આવશે તો સમાજ ઉપર ખૂબ જ વિપરીત અસર છે તે પડી શકે છે. એટલે છેલ્લા ઘણા સમયથી જે રીતે આપણે જોતા આવે છે કે કીર્તિ પટેલ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે વાત કરવામાં આવે કીર્તિ પટેલના કેસને લઈને 17 ફેબ્રુઆરી 2026માં છે જૂનાગઢમાં પોલીસ સાથે ગેરવર્તનને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. 21 ફેબ્રુઆરી 2026ના રોજ જૂનાગઢની અંદર 20 લાખની ખંડણીનો પ્રયાસ અને ધમકીને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2026માં વધુ 2 કેસ છે તે નોંધવામાં આવ્યા હતા અને એ બાદ તેની ધરપકડ કરવાની હતી. જુલાઈ 2026ની 13 જુલાઈ 2026ની વાત કરવામાં આવે તો બદનામી, ધમકી, સોશિયલ મીડિયા પર વિડીયોને લઈને પણ ક્યાંક પુણા સુરતની અંદર તેના ઉપર કેસ નોંધાયો હતો. 11 જુલાઈ 2026નો કેસ છે ત્યારે પણ ખંડણી પ્લસ ક્રિમિનલ ડેફોમેશનને લઈને કેસ નોંધાયો હતો. 1 ઓગસ્ટ 2026ને લઈને જો વાત કરવામાં આવે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ છે તે તેના ઉપર કેસ નોંધાયો હતો, જેમાં 2019થી ભાડે લીધેલા ફ્લેટ પર કબજો ન કરી 2019થી ભાડે લીધેલા ફ્લેટ પર કબજો કરી અને ન છોડવા અને માલિકને ધમકી આપવાનો આરોપ છે એ પણ ક્યાંક તેના ઉપર લાગવામાં આવ્યો હતો. એટલે જે રીતે છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ ચર્ચામાં આવી છે અને હવે જ્યારે સુરતના અંદર જે આખો ખંડણીનો કેસ હતો જેને લઈને જામીન અરજી મૂકવામાં આવી હતી એ પણ જામીન અરજી છે તેને ફગાવી દેવામાં આવી છે. કીર્તિ પટેલ જે રીતે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલી છે અને ક્યાંક ઘણા બધા આક્ષેપો કીર્તિ પટેલ ઉપર પણ અત્યાર સુધી લાગેલા છે. રાજુ ભંબરનો પણ આખો કેસ સામે આવ્યો હતો, એને લઈને પણ આપણે જોયું હતું કે કીર્તિ પટેલ સતત ચર્ચામાં રહી હતી. પણ હવે જ્યારે કીર્તિ પટેલની મુશ્કેલીઓ ક્યાંક વધતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હવે કોર્ટ દ્વારા પણ કીર્તિ પટેલને લઈને આ જ વાત કરવામાં આવી છે કે જો આવા લોકોને જામીન આપવામાં આવશે તો ક્યાંક સમાજના ઉપર વિપરીત અસર છે તે પડી શકે છે ને એક ખોટો સંદેશ જઈ શકે છે. એટલા જ માટે થઈ તેની જામીન અરજી છે તે આ વખતે ફગાવી દેવામાં આવી છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.